નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। માહિતી કમિશનર શ્રી ભાગ્યેશ ઝાનો વિદાય સમારંભ યોજાયો। જૂનાગઢ જિલ્લાના 35 ગામોની પાણી સમિતિના હોદ્દેદારોનો યોજાયો જળયાત્રા પ્રવાસ। શિક્ષણ મંત્રીએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી। વડોદરા ખાતે વર્લ્ડ કિડની દિવસ ઉજવાયો। માહિતી કમિશનર શ્રી ભાગ્યેશ ઝાનો વિદાય સમારંભ યોજાયો। યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સચિવ અને માહિતી કમિશનર શ્રી ભાગ્યેશ ઝા આઈએએસ વય નિવૃત્ત થતા આજે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી ડી.જે. પાંડ્યનની ખાસ ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પાંડ્યને શ્રી ઝાની કામગીરી બિરદાવી નિવૃત્ત જીવન સુખમય રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી। વિદાયમાન થતા શ્રી ભાગ્યેશ ઝાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે નોકરી દ્વારા માતૃભૂમિ ગુજરાતની સાચા દિલથી સેવા કરવાની મને તક મળી, તેને હું ધન્ય ભાવ ગણું છું। હું એક ગુજરાતી તરીકે આ માતૃભૂમિનો સદાય ઋણી રહીશ। ઉલ્લેખનીય છે કે શ્રી ભાગ્યેશ ઝાએ સનદી અધિકારી તરીકે 35 વર્ષની સફળ કારકિર્દી દરમિયાન ખેડા અને વડોદરા કલેક્ટર, ઇન્ડેક્સ બીઓ મેનેજિંગ ડિરેક્ટર, માહિતી કમિશનર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ તરીકે રાજ્ય સરકારમાં પ્રશંસનીય કામગીરી બજાવી છે। શ્રી ઝાએ સનદી અધિકારી સાથે એક કવિ, લેખક, કલાવિદ અને સંસ્કૃત ભાષાના દૂત સંવાહક તરીકે પણ ભૂમિકાઓ પણ પુસ્તકોના લેખન, કવિતા, સર્જન, ખેલ મહાકુંભ, વસંતોત્સવ, સંસ્કૃતોત્સવ અને દાંડી કુટીર જેવા નવસર્જનો કાર્યક્રમના આયોજનની બેખૂબી નિભાવ્યા છે। આ વિદાય પ્રસંગે અધિક મુખ્ય સચિવ શ્રી જે.એન. સિંઘ, શ્રી અરવિંદ અગ્રવાલ, શ્રી ડી.એન. પાંડે, શ્રી પી.કે. પરમાર જેવા ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓ ઉપસ્થિત રહીને શ્રી ઝાની કામગીરીને બિરદાવી નિવૃત્ત જીવન સુખમય નિરામય રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી। જૂનાગઢ જિલ્લાના 35 ગામોની પાણી સમિતિઓના હોદ્દેદારોનો યોજાયો જળયાત્રા પ્રવાસ। જૂનાગઢ જિલ્લાના 35 ગામોની પાણીની સમિતિના અધ્યક્ષ તથા સભ્યો મળીને કુલ 160 જેટલા હોદ્દેદારોના જળયાત્રા પ્રેરણા પ્રવાસને જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સંજય મોદી તથા મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુ તથા અધિક કલેક્ટર શ્રી સંજય મોદીએ જળયાત્રા પ્રવાસને ભવનાથ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું। 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ, 16 માર્ચથી 22 માર્ચ સુધી સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ જાગૃતતા સપ્તાહની ઉજવણી હાથ ધરાશે। જૂનાગઢ જિલ્લાના વાસ્મો પ્રોજેક્ટ હેઠળ મંજૂર થયેલા 35 ગામોને પાણી સમિતિના અધ્યક્ષો તથા સભ્યોને ગિરનાર અંબાજીથી ઉત્તર ગુજરાતના મા અંબાના ધામ સુધીના અંતરમાં સફળ પાણી સમિતિના પ્રત્યક્ષ મુલાકાત અને અનુભવના આદાન પ્રદાન માટે પ્રેરણા પ્રવાસ ભવનાથ ખાતેથી ફ્લેગ ઓફથી શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પ્રસ્થાન કરાવતા જિલ્લા વિકાસ અધિકારી અજય પ્રકાશે જણાવ્યું હતું કે જળ એ જીવન છે। પાણીનો કાર્યક્ષમ રીતે વપરાશ થાય, પાણીનું સુચારુ વિતરણ વ્યવસ્થાપન ગોઠવાય તેમાં લોકોની જાગૃતિ જરૂરી છે। જળયાત્રા પ્રેરણા પ્રવાસથી જૂનાગઢ જિલ્લાના 35 ગામોના પાણી સમિતિના હોદ્દેદારો બનાસકાંઠા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાની સફળ વ્યવસ્થાપન કરતા પાણી સમિતિની મુલાકાત લઈને નવી જાણકારી સાથે જૂનાગઢ સૌના ગામોની પાણી વિતરણ વ્યવસ્થાપન જળ સંચયની કામગીરી આયોજિત કરી શકશે। વિશ્વંભર ભારતી બાપુએ પાણીની મહત્તા સમજાવતા જણાવ્યું હતું કે જળ એ જીવનનો આધાર છે, તેનો વપરાશ સમજીને કરવો એ સાંપ્રત સમયની માંગ છે। રાજ્ય સરકાર શ્રી સમગ્ર ગુજરાતને નર્મદાને નીર પહોંચાડવા કટિબદ્ધ છે, ત્યારે સૌ નાગરિકોએ પાણીને સંચય સાથે સિંચન કરવા સમજદારી કેળવવી જોઈએ। રાજ્યના પાણી પુરવઠા બોર્ડ અને સોરઠના 35 ગામોના પાણી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા આગેવાને ઉત્તર ગુજરાતના સફળ ગામોની મુલાકાત લઈ રહ્યા છે, જે પ્રેરક અને આવકારદાયક બાબત છે। આનાથી લોક સંસ્કૃતિના તાદાત્મ્ય સાથે જળ વ્યવસ્થાપનમાં પ્રેરણા હાંસલ થશે। નિવાસી અધિક કલેક્ટર શ્રી સંજય મોદીએ વાસ્મોની જળયાત્રાના પ્રેરણા પ્રવાસને બિરદાવી જણાવ્યું હતું કે આવા પ્રવાસોથી 2 પ્રદેશોની માળખાકીય બાબતો સાથે ગામોમાં આવકારદાયક પ્રેરણાસભર બદલાવ લાવી શકાશે। પીવાના પાણી, શિક્ષણ, સ્વચ્છતા, ટેકનોલોજી તથા સામાજિક ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરેલ હોય અને લોક સહકારથી અને લોક ભાગીદારીથી ગ્રામ વિકાસના સુંદર અનુકરણીય ગામો સાથે રાજ્ય તથા કેન્દ્ર પુરસ્કૃત ગામોના લોક પ્રતિનિધિઓ સાથે જૂનાગઢના 35 ગામોના પ્રતિનિધિઓ સંપર્કમાં આવશે, ત્યારે જૂનાગઢ જિલ્લાના ગામોની માળખાકીય બાબતમાં અવશ્ય બદલાવ જોવા મળશે। જૂનાગઢ વાસ્મો યુનિટના મેનેજર શ્રી વિજય કારિયાના માર્ગદર્શન હેઠળ કોર્ડિનેટર હર્ષિભાઈ નંદાણીયા તથા ટીમ પ્રેરણા પ્રવાસના આયોજન માટે સહેમત ઉઠાવી હતી। જિલ્લાના કુલ 520 ગામ છે, જે પૈકી 305 ગામમાં
આ વાસ્મોની યોજના ઘરે ઘરે પાણી પહોંચાડવાની આ યોજના કાર્યરત છે. આ જે પ્રેરણા પ્રવાસ ગાંધીનગર જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં જે અહીંના લોકો જઈ રહ્યા છે એ જોવા માટે જઈ રહ્યા છે કે વાસ્મો જેવી આટલી સરસ યોજનાથી ગામને પાણીની સમસ્યા જે હોય છે એ સમસ્યા કેવી રીતે હલ થઈ શકે. એટલે આ પ્રેરણા પ્રવાસ એ સરકારનું ખરેખર બહુ ઇનોવેટિવ અને વિઝનવાળું પગલું છે. અને અહીંયાથી જે જૂનાગઢના ગામડાના લોકો જે ત્યાં જાય છે તો મને આશા છે કે ત્યાં જોઈને આવે અને એ કામથી પ્રભાવિત થાય અને જૂનાગઢના જે બાકીના ગામો 40% જેટલા ગામો બાકી છે એ સમગ્ર ગામની અંદર આવનારા 2 વર્ષની અંદર વાસ્મોની યોજના ફેલાય અને ખૂબ સારી કામગીરી થાય અને એવી અપેક્ષા રાખું છું. અને સૌરાષ્ટ્રની અંદર સામાન્ય રીતે પાણીની અછતવાળો વિસ્તાર કહેવાય છે, પરંતુ જૂનાગઢ એ પાણીથી ફળદ્રુપ વિસ્તાર છે જે આ યોજના માટે સંપૂર્ણ લાયક છે. શિક્ષણ મંત્રીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગાંધીનગર શહેરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજથી આરંભ થયેલ એસએસસી પરીક્ષાના વિદ્યાર્થીઓને પુષ્પ અને ચોકલેટ આપીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમજ મહિલા અને બાળ કલ્યાણ ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદીએ શ્રીમતી આરજી પટેલ કન્યા વિદ્યાલયમાં અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પુષ્પ અને ચોકલેટ આપીને શુભકામનાઓ પાઠવી હતી. ગાંધીનગર સેક્ટર 21માં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપવા ઉપસ્થિત શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં આરંભ થયો છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તેમજ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેના માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શાંતિથી અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપે તેવા ઉમદા આશયથી રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા બાળકોને પુષ્પ અને ચોકલેટ અર્પણ કરવામાં આવનાર છે. આજથી આરંભ થયેલ એસએસસી અને એચએસસીની 17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ 10માં 10,67,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. તેમજ ગાંધીનગર જિલ્લામાં ધોરણ 10 અને 12માં કુલ 51 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 31,000 જેટલા બાળકો ધોરણ 10 ને 20,000 જેટલા બાળકો ધોરણ 12ની પરીક્ષા આપવાના છે. પુષ્પ અને ચોકલેટ આપતી વખતે મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને શાંતિથી પરીક્ષા આપી ઉચ્ચ ગુણવત્તા મેળવવાની શુભકામનાઓ સાથે સાથે તેમને ઉજ્જવલ ભવિષ્ય માટેનો આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી MS બારડ, માઉન્ટ કાર્મેલ સ્કૂલના આચાર્ય સહિત શિક્ષણગણ અને શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. રાજ્ય સરકારે તમામ કેન્દ્રો પર એ બાળકને ગુલાબનું ફૂલ અને ચોકલેટ, જેમાં શુભેચ્છા પણ છે અને આશીર્વાદ પણ છે. 17 લાખ જેટલા દીકરા દીકરીઓ સમાજના આ બંને બોર્ડની પરીક્ષામાં બેસવાના છે. ધોરણ 10માં 10,67,000 જેટલા વિદ્યાર્થીઓ બેસશે, બાકીના ધોરણ 12ની બોર્ડમાં બેસવાના છે. ગાંધીનગર જિલ્લામાં 51,000 દીકરા દીકરીઓ આ બોર્ડની પરીક્ષામાં બેસશે. એમાં 31,000 ધોરણ 10ના બોર્ડમાં અને બાકીના દીકરા દીકરીઓ એ ધોરણ 12 બોર્ડમાં બેસશે. હું એમને બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. વડોદરા ખાતે વર્લ્ડ કિડની દિવસ ઉજવાયો. 12મી માર્ચને પૂરા વિશ્વમાં વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરાના આકોટા વિસ્તારમાં આવેલ પ્રીમિયર કિડની ઇન્સ્ટિટ્યૂટમાં શહેરીજનોના લાભાર્થે કિડનીની સારવાર તેમજ તકેદારીના પગલા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોએ મોટી સંખ્યામાં કિડનીની બીમારી અંગે તપાસ વિનામૂલ્યે રાખવામાં આવી હતી. તેમાં લાભ લીધો હતો. વડોદરાના સિનિયર લોફોલોજીસ્ટ ડોક્ટર યોગેશ ભાર્ગવ તેમજ ડોક્ટર અનિલ ગંજુ દ્વારા સંસ્થાનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે નગરજનોના લાભાર્થે કેમ્પનું આયોજન કરી તબીબી અનુભવના લાભ આપ્યો હતો. સદર હોસ્પિટલમાં ગંભીર રીતે કિડનીના દર્દીઓનો ઇલાજ કરવામાં આવે છે. ત્યારે વડોદરાની એકમાત્ર મોટી ડાયાલિસિસની સેવાઓમાં આ એકમાત્ર હોસ્પિટલ છે. દુનિયાભરમાં વર્લ્ડ કિડની ડે અમે ઉજવી રહ્યા છે. આ કિડનીની બીમારીઓની અવેરનેસ, જનજાગૃતિ આવે એ હેતુથી આ વર્લ્ડ કિડની ડે છેલ્લા 7 થી 8 વર્ષથી ઉજવાઈ રહ્યો છે.
અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક ફ્રી ડાયગ્નોસ્ટિક કેમ્પ કરી રહ્યા છે, જેમાં સામાન્ય માનવીઓને કિડનીની કોઈ બીમારી છે કે નહીં એ બહુ અર્લી સ્ટેજમાંથી ડિટેક્ટ કરવા માટેનો આ કેમ્પ છે. અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કિડનીની બીમારી થઈ શકે તો આપણે એની સારવાર કરીને કિડની ફેલિયર થતું અટકાવી શકીએ. આ કેમ્પનો મેઇન હેતુ એ જ છે કે એક કિડનીની બીમારીઓ વિશે જનજાગૃતિ ફેલાવી શકીએ, કિડનીના જે બહુ ખરાબ રોગ છે, કિડની ફેલિયર છે, એને અટકાવી શકીએ અને લોકોને એક સ્વસ્થ કિડનીનું જીવન આપી શકીએ. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.